ગુડ મોર્નિંગ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ શુભ શરૂઆત પર। તો આજે અમે છીએ જૂનાગઢના ગિરનારી જંગલમાં છીએ અમે અત્યારે સરખેરિયા હનુમાન જે લગભગ જૂનાગઢથી થાય છે 25 કિલોમીટરની અંદર। તો આજે આ તમને બ્લોકમાં જોશો અમારા સરખેરિયા હનુમાન જે અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે એના વિશે। અને આજે અમે જંગલ બધા અત્યારે જો કે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે જંગલ સાવ સુકાઈ ગયું છે। અને મારી પાછળ તમે આ જોવો છો એ નદી જાય છે, मतलब कि जे झरણું આપણે ચોમાસામાં વહે એ ઝરણું છે, પણ અત્યારે સાવ સુકાઈ ગયું છતાં બી જો ઉનાળામાં બી એટલું થોડું ઘણું પાણી જાય છે। અને આ રીત જો પાણીમાં રમે છે। ત્રિવિત હાઈ વિવેક, હાથમાં શું છે તારા? શેરાનું। અચ્છા, શું છે? શેઢાડીનો। અચ્છા, ઓકે। જો હું તમને એક વસ્તુ બતાવું। આ છે, તમને દેખાય છે, આ શેઢાડી છે, જે પ્રાણી આવે છે એનો કાંટો છે। તૂટતોય નથી, બોલ। અને હા, નથી મજબૂત છે એટલો કે બતાવ જો તમને બતાવે। તો આ છે સરખેરિયા હનુમાનનો રસ્તો। અહીંયા તહેવારો ઉપર અથવા તો રજાના દિવસે ખૂબ જ પબ્લિક આવે છે। અને અહીંયા હનુમાનજીનું સત બહુ સારું છે। આ તમે જોવો છો એ નદી છે, મતલબ ઝરણું જે અત્યારે ઉનાળો છે તો બી ભરેલું છે, પણ આ જો જંગલ એકદમ સુકાઈ ગયું છે। ત્યારે આપણે જઈએ છીએ સરખેરિયા હનુમાન। આ છે સરખેરિયા હનુમાન। આ સામે પાછળ જે ઉપર ટોચ ઉપર દેખાય છે, વિડીયોમાં આઈ થિંક નહીં આવે, જે એ છે એ દત્તાત્રેય છે, જે દત્તાત્રેયના પાછળના ભાગમાં આવેલું છે આ સરખેરિયા હનુમાનનું મંદિર। અહીંયા લસણ ડુંગળી લઈને આવવાની મનાઈ છે। જો કદાચ લઈને આવશો તો 5000 રૂપિયાનો દંડ છે એ લખેલું છે, કેમ કે અહીંયા મંદિર છે ને હનુમાનજીનું મંદિર છે। આ છે એ ભોજનાલય છે, ત્યાં ચૂલા ને એવું બધું છે, તમને અહીંયા પ્રસાદી બી આપે તહેવારોમાં। પાછળની જગ્યા છે મંદિરની, જ્યાં તમે લોકો વિશ્રામ કરી શકો છો। અને પરિક્રમામાં જે લોકો આવે તે લોકો અહીંયા રસોઈ પણ બનાવી શકે છે। અહીંયા ચૂલાની બી વ્યવસ્થા છે। અને પાછળ બધા આંબલીના ઝાડવા છે, સિઝનમાં તમે આવો તો તમને આંબલી ચોક્કસ મળે છે। આ પાછળ ગિરનાર છે, આ હનુમાનજીનું બેક સાઈડ છે। અહીંયા અન્નની બી વ્યવસ્થા છે, શનિ રવિ માટે યાત્રાળુઓ આવે અહીંયા છે લોકો દર્શન માટે, એના માટે અહીંયા એ લોકો ફ્રી પ્રસાદીની પણ વ્યવસ્થા છે। આ છે હનુમાનજીનું મેઇન મંદિર, તે સ્વયંભૂ છે। જૂનાગઢથી લગભગ 30 કિલોમીટર જેવું થાય છે। તહેવારોમાં શનિ રવિમાં અહીંયા માણસો પણ ખૂબ જ હોય છે। અહીંયા અંબે માનું મંદિર છે।
સામે છે એ ફ્રી ભોજનાલય છે. તમને જે પ્રસાદી પણ આપવામાં આવે છે. દાન અહીં સ્વીકારવામાં આવે છે. હનુમાનના જે મહંત જે છે અહીંયા જે સેવા કરે છે, પૂજા આપે છે, એમની સાથે તમારી 2-3 મિનિટ વાત કરાવું એટલે તમને આઈડિયા આવે કે આ સરખડીયા હનુમાનનો ઇતિહાસ કેટલો જૂનો છે. ઓકે, તો એમની સાથે વાત કરું છું. નમસ્તે. સીતારામ. આપણે આ હનુમાનજી મહારાજ છે ને, સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે. અને આ હનુમાનજીની લોકવાયકા એવી કહે છે કે જે અર્જુનના રથ ઉપર જે હનુમાનજી મહારાજ હતા એ યુદ્ધ પૂરું થયું મહાભારતનું, પછી ગિરનારમાં આવ્યા. ગિરનારમાંથી સર કરીને અહીંયા બેઠા એટલે સરખડીયા નામ પડ્યું. ગિરનારનો પાછલો ભાગ આવે એટલે સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે. અને મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાનજી મહારાજ પણ કહીએ છીએ. તમારે ગમે એ મનમાં ઈચ્છા જે હોય એ હનુમાનજી મહારાજ તમારી ઈચ્છા બધી પૂરી કરે છે. મનોકામના પૂરી કરવા માટે એ બધા પબ્લિક આવે છે. એવું બી છે કે શનિ રવિમાં બહુ પબ્લિક હોય છે. શનિ રવિ હોય બહુ માણસો. શનિ રવિ આપણે મંદિર તરફથી અન્નછત્ર હોય છે, વાર તહેવારે હોય અને પરિક્રમાના રૂટમાં જગ્યા આવે છે. અને પાછળ પેલા જે છે એ સેવા આપવા પણ આવે છે ને માણસો. સેવા જેને કોઈ સેવા કરવા વાળા હોય એ પોતાની રીતે સેવા આપે છે. તમારું શું નામ? મારું નામ તેજસદાસજી. ઓકે, આપણે તેજસદાસજી થોડીક આપણી જે હનુમાનજીની અહીંયા જે વનવાસ દરમિયાન હનુમાન આવ્યા હતા અને જે ગિરનારનો પાછળનો ભાગ છે, દત્તાત્રેયનો પાછળનો ભાગ છે, ત્યાં છે. તો તમે લોકો આવો, બહુ જરૂર મુલાકાત કરજો. અને એવું કહે છે કે ઈચ્છા પૂર્તિ છે હનુમાનજી, એટલે તમારી કોઈ બી ઈચ્છા હોય તમે અહીંયા આવો, શ્રીફળ વધેરો તો તમારી ઈચ્છા બી પૂર્તિ થાય છે. સીતારામ. સરખડીયા હનુમાનના મંદિરે જો ચેકપોસ્ટ આવે છે, ચેકપોસ્ટમાં તમારે 4 વાગ્યા પહેલાં એન્ટ્રી કરી દેવાની. 4 વાગ્યા પછી એન્ટ્રી થતી નથી, કેમ કે ફૂલ જંગલનો વિસ્તાર છે. અને અહીંયા સિંહ અને દીપડા હાલતા આવે છે. જોકે અમે રસ્તામાં ઘણા બી રોજડા, હરણ જોયા, પણ હજી સુધી સિંહ નથી દેખાયો. પણ કહેવાય છે કે અહીંયા સિંહ બહુ ચાલતા આવે છે. અને અહીંયા સ્વયંસેવકો આવે છે, બહુ જે બધા સારા ઘરના હોય છે, જે માનતા હોય છે, એ લોકો અહીંયા આવીને સેવા આપે છે. અને આ પાછળનો એરિયો છે જ્યાં તમે ઘરેથી કોઈ બી વસ્તુ રાશન લઈને આવી અહીંયા તમે રસોઈ બનાવી શકો. ચૂલાની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. પણ એક છે કે તમારે અહીંયા લસણ ડુંગળી લઈને આવવાની સખ્ત મનાય છે. અને કદાચ તમે આવી પણ ગયા ને તો 5,000નો તમને દંડ ભરવો પડશે. આ મંદિરની પાછળની બાજુનો છે. સીતારામ. અહીંયા ઘણા બધા ચૂલા છે. અહીંયા એવું કહે છે કે સાંજના ભાગમાં અહીંયા રોજડાઓ આવે છે, જે વધેલો પ્રસાદ ને એવું બધું હોય છે એ અહીંયા આપે છે, એટલે એ લોકો અહીંયા ખાવા આવે છે. આ મંદિરની બાજુમાં એકદમ જંગલ જ ચાલુ થઈ જાય છે. જેને નેચર ગમતો હોય, શાંતિપ્રિય હોય, એના માટે બહુ જ સરસ જગ્યા છે. અને આનું સ્વાદ પણ ઘણું છે હનુમાનજીનું. એવું કહેવાય છે સ્વયંભૂ છે. અને જે કોઈ માનતા લઈને આવે, પૂજા, કોઈની ઈચ્છા હોય, એ બધી અહીંયા પૂરી થાય છે. આ બધા ચૂલા છે. જો આ એક મોટો ચૂલો છે, જેમ એકી સાથે બધા રસોઈ કરી શકે. એટલે ઘણા લોકો આવે છે, અમદાવાદથી આવે છે, ઓલ ગુજરાતમાંથી, બધે દૂર દૂરથી આવે છે. જે લોકોને ખ્યાલ છે અહીંયા સરખડીયા હનુમાન એ સેવા આપવા આવે, પ્લસ ઘરેથી બધું જમવાનું કાચું સામાન લઈને આવે અને અહીંયા રસોઈ બનાવે. જો તમે આ ચૂલો જુઓ. સરખડીયા હનુમાનથી આગળ નીકળીને મહાકાળી માનું મંદિર છે, મારવેલાની ઘોડી. આ રસ્તો સીધો મારવેલા તરફ જાય છે. આગળ મસ્ત ઝરણું પડે છે પાણીનું. કિંજલ ને રીવિત ગાડીમાં રોકાઈ ગયા છે. રીવિત થાકી ગયો છે એટલે હું તમને ખાલી રસ્તો બતાડું છું. હું લગભગ જવાનો તો નથી જ. ચોમાસામાં અહીંયાથી પાણી આવતું હશે. નીચે જાય છે. જોઈએ થોડાક લાગી.
વાંધો નહીં આવે. મોટી મોટી વળવાઈ જ છે બધી. હા ઉપર લગી જાય ગયા. બે જણામાં થોડોક બીકે લાગે છે. કેમ કે હમણાં સરખડી હનુમાન હતા ત્યાં જ વાત થઈ કે 3 સિંહ છે આજુબાજુમાં. એથી મોટી વાત માયની બચ્ચાની હારે છે. કોને ખબર રસ્તામાં સિંહ કે દીપડો મળી જાય. જો આ એ જ રસ્તો છે જ્યાં પદયાત્રી જ્યારે પરિક્રમા કરે છે ત્યારે આવે છે દિવાળી ઉપર. થાકી જાય છે. 2 કિલોમીટર હાલ્યા પછી આવ્યું નહીં મંદિર. ફાઇનલી અમે રિટર્ન થઈએ છીએ. કદાચ આખું હોય મારવેલાની ઘોડી. અચ્છા 2 જ જણા છીએ. આગળ જતા જતા જંગલ ઘાટ થતું જાય છે એટલે રિસ્ક લેવાનો કોઈ ફાયદો નથી. બીક સિંહની નહીં પણ દીપડાની રહી. જોઈ શકો છો વિડીયોમાં પાછળ એકદમ ગાઢ જંગલ છે. ચોમાસામાં તો કેટલું ગાઢ થતું હશે વિચારી લો. પણ હા 3-4 જણા હોય સરખા હોય તો ડેફિનેટલી આવવા જેવું છે ને જવા જેવું છે. મારી હારે રીવી દઈ છે, કિંજલ છે, ફેમિલી મેમ્બર છે એટલે આગળ નથી જતા અત્યારે. મારવેલની ઘોડી જુનાગઢથી થાય છે લગભગ 25 કિલોમીટરની આસપાસ. 25-30 કિલોમીટર થતું હશે. પહેલાં તમારે સરખડી હનુમાન આવવું પડે મારવેલની ઘોડી. અને રિટર્નમાં એક મંદિર આવશે. કયું નામ છે? હા સૂરજકુંડ આવે છે. એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. હું છું વિવેક અને મારી સાથે છે કિંજલ અને રીવિત. અમે લોકો ગુજરાત અને ગુજરાત બહારની જે અલગ અલગ અને નવી પ્લેસીસ છે એક્સપ્લોર કરીએ છીએ અમારી મોટર હોમમાં. તમે આગળના વિડીયો જોયા હોય તો ઠીક છે, ન જોયા હોય તો એકવાર ચેકઆઉટ કરજો. બહુ સરસ વિડીયો મળશે તમને. અને આગળની સિઝન તો તમને ઘણી બધી સિઝનો આવશે આગળ. ચેનલનું નામ છે શુભ શરૂઆત. સરખડિયાનો રસ્તો છે. રસ્તામાં તમે જોશો ઘણા હરણ અને રોજડા અમને દેખાય છે જો અત્યારે રોડ ઉપર આવે છે. અહીંયા
તમે સરખડીયા આવો બીજું જોવા મળે કે ના મળે, તમને હરણ ને રોજડા તો જોવા જ મળશે. પ્લસ કે હવે અહીંયા પ્લાસ્ટિકનો નિષેધ છે. અહીંયા પાણીની બોટલ, પ્લાસ્ટિકની કોઈ પણ કચરો કે થેલી કે કશું જ લાવવાની મનાઈ છે. બહાર તમને ચેકપોસ્ટમાં જે લોકો બધું કઢાવી દે છે. કેમ કે તમે અહીંયા આવો તો પ્લાસ્ટિકમાં કોઈ વસ્તુ, નાસ્તો, જમવાનું કંઈ લાવશો નહીં. અને આપણે બોરદેવીનો રસ્તો અહીંથી સીધો છે. અહીંયા વચમાં આવે છે સૂરજકુંડ, પાટનાથ મહાદેવ. તો અમે તમને બતાવીએ છીએ સૂરજકુંડ. આ છે આખું ગિરનાર અને સામે જે મેં તમને બતાવ્યું એ છે દત્તાત્રેયની ટોચ. આ છે સૂરજકુંડ. ઊંડો છે. તારું પ્રતિકોર પહાડ જ છે. પાટનાથ મહાદેવ. બાજુમાં એક સાઈડમાં ઝરણું જાય છે, જે આપણે ઉપર જોયું એ જ ઝરણું. અને અહીંયા સૂચના બી લખેલી છે, મગરથી સાવધાન. તો આ વડવાયો જો કેટલો વર્ષો જૂનો હશે. એક વડલામાં જેટલી વડવાયું થઈ અને વડવાયુંથી થળ બની ગયું. જોયું? તમને આખું બતાવું છું. આ સિંગલ વડલો જ છે. આ બધી વડવાયું છે એ છે જમીન સુધી પહોંચી અને પાછું થળનું સ્વરૂપ લઈ લીધું છે. જો બધી વડવાયું જ છે. જો એ ઘરેથી સાતું સામગ્રી લાવી અને અહીંયા રસોઈ બી બનાવી છે. ભજીયા ને લાડવા. અચ્છા, ક્યાં ગામના છો? છોડવડી. અચ્છા, અમે તો જુનાગઢ, અત્યારે રાજકોટ છીએ. અચ્છા, એવું છે. અચ્છા અચ્છા, સરસ. અચ્છા, અમારી ચેનલ છે શુભ શરૂઆત, તો એને સરખડિયા વિશે અમે થોડુંક બતાવીએ છીએ. હા, જો તમે શું નામ તમારું? જોશનાબેન ઉમરેઠ શીલાબેન. અચ્છા, જોશનાબેન ને શીલાબેન છે જે બધા મહેમાનને લઈને આવ્યા છે. જો લાડવા. આ તો લાડવા તો ઘરેથી બનાવી લાવ્યા છે ને? અહીંયા જ બનાવ્યા? અરે વાહ, સરસ. જો ભાઈ, તમે અમારા બધા જોવા વાળાને એમ થશે કે ભાઈ હવે અહીંયા જ આવી જઈએ. જો ભરેલા મરચા મહેમાનની ગતિ કરવા જ લેવા છે. અચ્છા, વેવાય છે. અચ્છા, સરસ સરસ. અમરેલી છે. જુનાગઢ એકવાર આવે એટલે બીજી વાર આવશે જ.
સરસ. જો અહીંયા લાડવા બી અહીંયા બનાવ્યા છે, ભરેલા મરચાં બી છે અને હવે ભજીયા બનાવવાની તૈયારી છે. જો આ લોયું છે. સરસ. ચટણી, છાશ, બધી વ્યવસ્થા જ છે. આય સુરતની મજા જ આ છે. હવે આ અચ્છા અચ્છા મહિને 15 દિવસ અહીંયા આવો ને. સરસ સરસ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સતખડિયા પાસેથી જે નદી નીકળી છે એ જ છે. અત્યારે પાણી નથી. જો ચોમાસામાં તમે લોકો આવો ને તો આખું ફૂલ જો અહીંથી પાણી આવેલું છે, આખી બધી તૂટેલી છે, છતાં બી થોડુંક પાણી અંદર ભરેલું છે ગંદુ. તો તમને બતાવું. જો પાનખર ની હિસાબે જો બધા. હું જે હાલું છું એ ઝરણું જ છે, નદી જ છે, પણ અત્યારે ઉનાળાના હિસાબે સાવ સૂકી છે. દેખાડી મગર દેખાડી નહીં? ગંદુ થઈ ગયું છે પાણી પણ. આવે ઉનાળામાં છાયે બેઠા હોય અત્યારે તો ના. હા આ છે બોડી. ના, બોરની સિઝન જતી રહી ને. અહીંયા સામું છે નીલગીરીનું છે ઝાડવું. નહીં, નીલગીરી નથી, એ છે રાવણા. દૂરથી નીલગીરી લાગતી હતી પણ એકચ્યુઅલી એ રાવણાનું ઝાડવું છે. ક્યાં ભાઈ જો જંગલમાં તો એટલું તો રહે જ. હા ભાઈ, તમે આવો પણ સેફટી સાથે આવવાનું. ચાલો હવે અમે જઈએ છીએ આગળ. પવન તો જો ઓહો, પવન તો જો. વર્ષો જૂનું આંબલીનું ઝાડવું છે. જો અત્યારે એકચ્યુઅલી પાતરાની સિઝન નથી. 800 વર્ષ. ઓહો, 800 વર્ષ ભાઈ. નીચે નદી છે, અત્યારે બસ સૂકી છે. જો 800 વર્ષ જૂનું. અત્યારે છીએ અમે સૂરજકુંડ. મારી પાછળ જોવો છો તમે કુંડ છે. અને અમે 3 દિવસથી આવ્યા છીએ આ બાજુ. રોકાણા છીએ એક ફાર્મ હાઉસમાં. તમને આગળથી બતાડીશ ફાર્મ હાઉસ. કાં તો તમે આ જ વિડીયોમાં જોશો, કાં તો આની આગળના વિડીયોમાં જોશો, કે પાછળના વિડીયોમાં જોશો. પણ જોશો તમે ફાર્મ હાઉસ. સિક્વન્સ ખબર નથી કઈ રીતે આવે છે. મારી પાછળ પહાડ જ છે. ગિરનારની વાત કરું તો ગિરનાર છે 1 થી 1.25 કિલોમીટર ઊંચો. એમ સમજો મીટરમાં તો 1000 કે 1100 મીટર જેવો હાઈટ છે ગિરનારની. એનું તમે કમ્પેરિઝન કરી શકો છો.
આજના બ્લોગમાં તમે જોયું કે જૂનાગઢથી લગભગ 30 કિલોમીટરના અંતરે જંગલમાં જે ગિરનારની બેક સાઈડ દત્તાત્રેય દેખાય છે એ બાજુ સરખરિયા હનુમાનજી મંદિર છે જે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે. અને એ શ્રી રામ જ્યારે વનવાસ દરમિયાન હતા ત્યારનું આ કહેવાય છે પ્રાચીન મંદિર કહેવાય છે. અને ત્યાં બધા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે પોતાની ઈચ્છા લઈને, અને ઘણાને આશા છે કે જે હનુમાનજી છે એ પોતાની જે ઈચ્છા હોય છે, મનોકામના હોય છે, પૂર્ણ કરે છે. ખાસ કરીને તહેવારોમાં અહીં ખૂબ જ ભીડ હોય છે. અને ત્યાં જ્યારે તહેવાર હોય છે ત્યારે ત્યાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બાકી જો તમારે એવું જોવું હોય, ત્યાં જઈને જમવું હોય તો તમે ઘરેથી રાશન લઈને પણ જઈ શકો છો. અને ત્યાં જે ચૂલાની બધી વ્યવસ્થા છે, તમે આરામથી તમારે ત્યાં રસોઈ બનાવી અને તમે ત્યાં પ્રસાદી લઈ શકો છો. બટ હા, કે ત્યાં તમારે ડુંગળી કે લસણ લઈ જવાની સખ્ત મનાઈ છે, કેમ કે જો એ ભગવાનનું ધામ છે અને ત્યાં જો તમે ભૂલે ચૂકે પણ લઈ જશો અને પકડાઈ જશો તો તમને 5,000 રૂપિયાનો દંડ છે. બાકી નેચરની દ્રષ્ટિએ અને કુદરતી ખોડામાં જે આવેલું જે છે ફરતી બાજુ ડુંગર છે, બહુ જ સરસ જગ્યા છે સરખડિયા હનુમાન. જો તમે જૂનાગઢ આવવાનો પ્લાન કરતા હોય ફરવાનો, અને જો તમને નેચર ગમતું હોય તો સરખડિયા હનુમાન બહુ સારો એક ઓપ્શન છે. અને જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમને પ્રેરણા મળે આગળ બીજા બ્લોગ બનાવવાની. અને અમે હજી બી બીજા બ્લોગ બનાવીશું જે તમે નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકશો. થેન્ક યુ.